કરવું છે. સિંગલ સાઇડ સ્ટેરિંગ લોક આવશે. પેટ્રોલની ટેન્ક ઓપન કરી કીને ખાલી મુવમેન્ટ આપવાની છે. કેપ સાથે પકડી રાખજો, અદરવાઇઝ તમારે ટેન્ક ડેમેજ થવાના ચાન્સીસ રહે છે, જે છૂટી જશે. બંધ કરવા માટે 2 હાથથી ખાલી પુશ કરવાનું છે. બીજું એઝાલ લાઇટ વગેરે તમારે ઓન કરવી છે તો અહીંયાથી તમે એઝાલ લાઇટ ઓન ઓફ સિંગલ બટનથી તમે કરી શકો. આ જે 4 બટન્સ આપ્યા છે એમાં તમે ટ્રીપ વાઇઝ મોડ, ટ્રીપ A, ટ્રીપ B, ઓડોમીટર. ટ્રીપને 0 કરવી છે, રીસેટ કરવી છે. એઝ બટનને લોંગ પ્રેસ કરી રાખશો તો એ 0 થઈ જશે. ઓડોમીટર એઝ ઇટ ઇઝ રહેશે, જે કિલોમીટર તમે ડ્રાઈવ કરો છો. અપર બટન જે છે એને લોંગ પ્રેસ કરીને રાખશો, તમે ટાઈમ સેટ કરી શકશો. 24 કરો. AMPMમાં કરવું છે, સેકન્ડ ટાઈમ પ્રેસ કરીને રાખશો, એ એમાં થઈ જશે. ગિયર શિફ્ટિંગ તમને અહીંયા બતાવી દેશે. 1 to 6 ગિયર ટોટલી ગિયરમાં હશે. ગાડી ન્યુટ્રલ હશે તો સેલ નહીં લે, સેફ્ટી રીઝનથી. જ્યાં સુધી સાઇડ સ્ટેન્ડ અપ નહીં લો ત્યાં સુધી ડ્રાઈવ ચાલુ નહીં કરી શકો. તમને સાઇડ સ્ટેન્ડ ડાઉનનું ઇન્ડિકેટર તમને અહીંયા બતાવી દેશે. ગાડી બંધ ચાલુ કરશો તમને બધા ઇન્ડિકેટર્સ ઓન થશે, જેમાં બેટરીમાં કંઈ પણ અલર્ટ હશે તો રેડ એલર્ટમાં એ બતાવી દેશે. ઓવર હીટિંગ વગેરે છે, રેડિએટર બરોબર વર્ક નથી કરતું, એમાં ફિલઅપ ઓછું છે તો તમને ઓવર હીટિંગનું બતાવી આપશે. 5-10 મિનિટ રેસ્ટ લેતા બંધ થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી. જો વારંવાર બતાવે છે તો એકવાર રેડિએટર ફિલઅપ તમારે ચેક કરવું પડશે. ABS અત્યારે જે બ્લિંક થઈ રહ્યું છે એનો મતલબ કે બંને ABS અત્યારે એક્ટિવેટ છે, આગળ પાછળ બંને ડ્રાઈવ. એ વર્ક ક્યારે કરશે ત્યારે તમે ડ્રાઈવ કરવાનું ચાલુ કરજો. જેવું ડ્રાઈવ ચાલુ કરશો એ બંધ થઈ જશે બ્લિંક થવાનું. તો એનો મતલબ કે એનું વર્કિંગ ચાલુ થઈ ગયું. અહીંયાથી તમારે સાઇલેન્ટમાં ઇન્ડિકેટર આવી જશે. પછી આવશે ફ્યુલ ઇન્જેક્શન પંપ, ઇલેક્ટ્રિક ફ્યુલ પંપ આવે છે. આના અંદર કંઈક પેટ્રોલ કન્ઝ્યુમ કરવામાં એરર આવે કે તો એ તમને ઓરેન્જ લાઇટમાં ઓન થઈને બતાવશે. જે રિઝર્વના ઉપર જે છે ને પંપ, હા ક્લિયર દેખાય છે. એ તમને ઓન થઈને બતાવે. જો વારંવાર ઓન થતું રહે, કન્ટિન્યુઅસલી ઓન થતું રહે તો તમારે એકવાર ફ્યુલ પંપ ચેક કરાવવાનો રહેશે. રિઝર્વના અંદર 2.5 થી 3 લીટર પેટ્રોલ તમારે રિઝર્વ રહેશે. પેટ્રોલ મેઝરમેન્ટ કરવા માટે ગાડીને સ્ટ્રેટ રાખવી પડશે, ત્યારે તમે પ્રોપર પેટ્રોલ મેઝરમેન્ટ કરી શકશો. લાસ્ટમાં બેલ ઇન્ડિકેટરનો હાલ કોઈ યુઝ નથી, કી સેન્સરનો યુઝ આવશે, તમને અપડેટ આપવામાં આવશે. ચાર્જિંગ સ્પોટ જે છે તમે જેવું સેલ સ્ટાર્ટ કરશો ઓટોમેટિક ચાર્જ થઈ જશે. એમાં કંઈક અડધો કલાકમાં તમારે ફૂલ ચાર્જ થઈ જાય છે. તમારે કોઈ પણ લોંગ ટૂરમાં જવું હોય તો ઇઝીલી તમે કરી શકો. અપર લાઇટ, લોવર લાઇટનું અહીંયા આપેલું છે, ડીપર વગેરે આપેલું છે. બાકી કંઈ પણ કામ હોય કોલ કરજો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ.